એનજી એજ્યુકેશનમાં। તો આજ આપણે વાત કરીશું રામ મંદિર વિશે। રામ મંદિરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રશ્નો વિશે વાત કરીશું આપણે। તો અગાઉની આવનારી પરીક્ષામાં તમને લાભદાયક થાય તેના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે, 15 જેટલા પ્રશ્નો લીધેલા છે આ વિડીયોમાં। તો છેલ્લે લગી જોશો તેવી વિનંતી। તો પહેલો પ્રશ્ન, તો રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે કરવામાં આવ્યું છે? તો રામ મંદિરનું ભૂમિપૂજન 2020માં કરવામાં આવ્યું છે। બીજો ક્વેશ્ચન છે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો જન્મભૂમિ અયોધ્યાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ છે સાકેત। આગળનો પ્રશ્ન જોઈએ તો રામ મંદિરની ઊંચાઈ કેટલા મીટર રાખવામાં આવી છે? રામ મંદિરની ઊંચાઈ કેટલા મીટર રાખવામાં આવી છે? તો જવાબ છે 161 ફૂટ। કેટલી વિદ્યાર્થી મિત્રો? 161 ફૂટ। તો આગળનો પ્રશ્ન જોઈશું તો નવા રામ મંદિરમાં કુલ કેટલા સ્તંભ છે? નવું જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તો એમાં કેટલા સ્તંભ છે? તો જવાબ છે 392 સ્તંભ છે। કેટલા? 392 સ્તંભ છે। આગળનો પ્રશ્ન જોઈશું તો રામ મંદિરમાં કેટલા મંડપ છે? રામ મંદિરમાં કેટલા મંડપ છે? તો જવાબ છે 5 મંડપ છે। રામ મંદિરમાં કુલ 5 મંડપ છે। આગળનો પ્રશ્ન, કોણ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના વાસ્તુકાર છે? કોણ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના વાસ્તુકાર છે? તો જવાબ છે ચંદ્રકાંત સોમપુરા। આગળનો પ્રશ્ન જોઈએ તો રામ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? રામ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ છે શ્રી રામ જન્મભૂમિ તીર્થકર દ્વારા કરવામાં આવ્યું છે। આગળનો પ્રશ્ન જોઈએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવે છે? અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવશે? તો જવાબ છે 22 જાન્યુઆરી 2024ના સોમવારે। આગળનો પ્રશ્ન છે અયોધ્યાના વિવાદી જમીનને લઈને કઈ ઐતિહાસિક ઘટના જોડાયેલી છે? અયોધ્યામાં વિવાદી જમીનને લઈને કઈ ઐતિહાસિક ઘટના જોડાયેલી છે? તો જવાબ છે બાબરી મસ્જિદ વિધ્વંસ। આગળનો પ્રશ્ન, તો અયોધ્યાના વિવાદના ફેસલા પછી રામ મંદિરના શિલાન્યાસમાં કેટલા દિવસ છે? અયોધ્યાના વિવાદના ફેસલા પછી રામ મંદિરના શિલાલેખમાં કેટલા દિવસ લાગ્યા છે? તો જવાબ છે 30 વર્ષ 8 મહિના 27 દિવસ। 30 વર્ષ 8 મહિના 27 દિવસ। આગળનો પ્રશ્ન છે રામ ભગવાનની મૂર્તિ ઊંચાઈ કેટલી છે? જે રામ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે છે તો તેની કેટલી ઊંચાઈ છે? તો જવાબ છે 51 ઇંચ। કેટલી છે? 51 ઇંચ। આગળનો પ્રશ્ન, અયોધ્યા રામ મંદિર માટે અનોખી અગરબત્તી બનાવવામાં આવી છે, કેટલા ફૂટની છે? હજી અગરબત્તી બનાવવામાં આવી છે તો 108 ફૂટની છે। આગળનો પ્રશ્ન, બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું? બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું? તો જવાબ છે કલ્યાણસિંહ। આગળનો પ્રશ્ન, અયોધ્યા રામ મંદિરની સુનાવણી કેટલા દિવસ સુધી ચાલી? અયોધ્યા રામ મંદિરની સુનાવણી કેટલા દિવસ સુધી ચાલી? તો જવાબ છે 40 દિવસ। આગળનો પ્રશ્ન, અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ કંપનીએ કર્યું? તો જવાબ છે L&T નામની કંપની છે તેને રામ મંદિરનું નિર્માણ કર્યું।